અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ। જી હા, પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે। તો યુવતીએ ફરિયાદમાં પીઆઈ બરકત અલી ચાવડાને લિફ્ટમાં તેની સાથે અડપલા કર્યા હતા અને ખભા પર હાથ મૂક્યો હોવાનું પણ જણાવ્યું છે। વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી। ગંભીર આરોપોના આધારે પીઆઈ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ તેજ કરી છે। તો પીઆઈ બરકત અલી ચાવડા જે પહેલા પણ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકેલા છે અને તે ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે। પીઆઈ બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે। 19 વર્ષની યુવતી સાથે તેઓએ શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે। ખભા પર હાથ મૂકવાનો પણ ગંભીર આરોપ મૂક્યો છે અને વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે। પોલીસ અધિકારી સામે કેસ થતા વિભાગમાં પણ ચર્ચા હવે તેજ બની છે। મહત્વપૂર્ણ સમાચાર, પીઆઈ બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ। અગાઉ પણ પીઆઈ બરકત અલી ચાવડા વિવાદમાં આવી ચૂક્યા છે અને હાલ તેઓ ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવે। સાથે જ 19 વર્ષીય યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે। આ સાથે હિમાંશુ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, જણાવશો કે પીઆઈ બરકત અલી ચાવડા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને હાલ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા છે, શું વધુ અપડેટ? ચોક્કસથી કૃપા, જે ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા જે પીઆઈ છે, જેમનું નામ છે બરકત અલી ચાવડા, જો વિશાલા પાસેના જે એક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે લિફ્ટમાં એક યુવતી પણ હતી। તે દરમિયાન જે યુવતી છે તેની સાથે જે ખભાના ભાગ ઉપર જે હાથ મૂકીને જે પીઆઈ છે બરકત અલી ચાવડા તેમને છેડતી કરી હતી અને સાથે સાથે જે યુવતી હતી, યુવતી ગભરાઈ જતા તેને છે અભયમની જે ટીમ છે તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું અને જે અભયમની ટીમ છે તેને ફોન કરીને બોલાવ્યું હતું અને ત્યારબાદ જે અભયમની ટીમ છે ત્યારબાદ યુવતીની કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનું કહ્યું હતું અને ત્યારબાદ સમગ્ર મામલે યુવતીએ જે વેજલપુર પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ જે તપાસ છે તે જે વેજલપુર પીઆઈ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હિમાંશુ, સવાલો અનેક થઈ રહ્યા છે અને ત્યારે આમ તો લોકો ડરતા હોય ત્યારે પોલીસનો સહારો લેતા હોય છે, પોલીસ પાસે જતા હોય છે, પરંતુ ત્યારે પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરે જ્યારે આવી હરકત કરી છે તો તેને લઈને હવે શું કડક કાર્યવાહી કરવામાં આવશે, તેઓને સસ્પેન્ડ કરવામાં આવશે? ઉચ્ચ અધિકારીઓનું કોઈ નિવેદન કે કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી છે? જી, અત્યારે હાલમાં તો જે બરકત અલી છે, જે પીઆઈ છે, તેઓની હાલમાં ફરિયાદ નોંધી છે અને પોલીસ દ્વારા જે પીઆઈ છે બરકત અલી તેમની પૂછપરછ કરવામાં આવશે અને આગામી જે તપાસ દરમિયાન જે સત્ય હકીકત બહાર આવશે ત્યારબાદ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા જે બરકત અલી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને હાલમાં તો જે વેજલપુર પોલીસ છે તેમના દ્વારા ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હિમાંશુ, તો પીઆઈ બરકત અલી ચાવડા પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને ફરી એકવાર આ ઘટના સામે આવી છે કે 19 વર્ષીય યુવતી સાથે શારીરિક અડપલા કર્યા છે, ત્યારે પોલીસ જ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે, આવી શરમજનક કરતૂત કરે છે, તો લોકોને શું સંદેશ જશે? જી ચોક્કસથી કૃપા, જે પીઆઈ બરકત અલી જે ચાવડા છે તેઓ અગાઉ જે કચ્છમાં એક દુષ્કર્મ કેસનો જે આરોપ છે તેમની પર લાગી ચૂક્યો છે અને સાથે સાથે જે કેસ લાગ્યો હતો તેને લઈને તેઓ વિવાદમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને જે પીઆઈના પર જે કચ્છમાં જે આરોપ લાગ્યો હતો તેને લઈને તેમના સમાધાન થઈ ગયું હતું અને ત્યારબાદ આ ફરીથી એક વખત એક એવો કિસ્સો સામે આવ્યો કે જે 19 વર્ષની યુવતી છે તેની છેડતી કરી હોવાનો જે મામલો સામે આવ્યો છે અને આ મામલે જે લોકો છે, લોકો દ્વારા એક લોકો કહી શકે કે જો પોલીસ દ્વારા જો આવું કૃત્ય કરવામાં આવે તો અમે બીજા લોકો જોડે શું આશા રાખીએ, તેને લઈને અત્યારે હાલમાં જે પોલીસના જે અધિકારીઓ છે, સમગ્ર પોલીસ જે લોકો છે તેમના પર એક છાંડો લાંછન લાગ્યો તેવું આ કૃત્ય છે અને આ સમગ્ર મામલે હાલમાં જે ઉચ્ચ અધિકારીઓ સહિત જે છે તેમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં જે કાયદેસરની કાર્યવાહી છે જે પોલીસ દ્વારા કરવામાં આવશે। જી
બિલકુલ હિમાંશુ, આ પ્રકારની પીઆઈની જે હરકત સામે આવી છે, હાલ સ્વાભાવિક છે કે 19 વર્ષીય યુવતી જે હાલ ડરેલી હશે તેની કોઈ પ્રતિક્રિયા કે તેણે કોઈ બોલવાનો પ્રયાસ કર્યો છે? જી ચોક્કસથી જે યુવતી છે, યુવતી પર જે આ પીઆઈ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું કે જે લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારબાદ તેમના દ્વારા જે ખભા ઉપર હાથ મૂકીને જે શારીરિક અડપલા કરવામાં આવ્યા તેને લઈને જે યુવતી હતી તે ડરી ગઈ હતી. ડર્યા બાદ જે યુવતી ત્યાંથી જે લિફ્ટમાંથી બહાર આવે છે, ત્યારબાદ તે તરત જ જે અભયમની ટીમ છે, અભયમ ટીમનો સંપર્ક કરે છે. ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેને ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં જે સમગ્ર મામલો છે તેને લઈને હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. અને હાલમાં જે યુવતી છે, યુવતી અત્યારે હાલ પોતાના ઘરે છે અને સાથે સાથે તેના જે અત્યારે હાલ માનસિક સ્થિતિ છે તે સ્ટેબલ છે તેવું જણાઈ આવ્યું છે. જી બિલકુલ, યુવતીના પરિવારજનોની, તેઓના માતા પિતાની કોઈ પ્રતિક્રિયા? જી ચોક્કસથી તેમના માતા પિતા દ્વારા જે વેજલપુર પોલીસ સ્ટેશન છે ત્યાં ગુનો દાખલ કરીને જે કાયદેસરની કાર્યવાહી અને જે ન્યાય મેળવવાની જે તેમના દ્વારા જે પોલીસ સ્ટેશન છે ત્યાં તેમને માંગણી કરી છે અને જે તેમની દીકરી સાથે જે કૃત્ય થયું છે તે બીજા કોઈ સાથે ન થાય આ રીતે પોલીસ કોઈ અધિકારી છે, પીઆઈ જે બરકત અલી છે સહિત જે લોકોને એક પાઠ મળવો જોઈએ તેને લઈને તેઓ દ્વારા એક ન્યાયની માંગણી છે તે કરવામાં આવી છે. જી બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ આપનો આભાર. તો 19 વર્ષીય યુવતી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે. હાલ તો વેજલપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ થઈ છે. પીઆઈ બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ દાખલ થઈ છે અને આ અંગે હવે યુવતીને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે પરિવારજનો.